ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ હરિઓમ હરિઓમ આનંદ મંગલમ જીવસ્મી. આ જગતમાં આપણે આવ્યા તો આપણે ભક્તિ, જ્ઞાન, સત્સંગ એ જાણી સમજી વિચારી મનન ચિંતન કરી અને કરવું પડે. માટે ભક્તિ એ ભવસાગર તરવાનું સાધન છે. એટલે તમારા મનુષ્ય જન્મમાં તમારે આત્માને ઓળખવો જોઈએ. આત્મા જેટલા જગતમાં છે એટલા જ આત્મા છે. આત્મા કીડીમાંય પણ એવડો છે અને હાથીમાંય પણ એવડો છે. આત્મા કોઈ કાળે જન્મ લેતો નથી કે મરણ પામતો નથી કે એ ઉત્પન્ન થતો નથી. આપણે જે જગતમાં જોઈએ છીએ તો એ શરીરનું મરણ થાય છે. આત્મા તો અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીર છે એ 5 ભૂતેનું બનેલું છે. તે શરીરમાંથી આત્મા ચાલ્યો જાય એટલે ઇન્દ્રિયોની ચેતના શક્તિ રહેતી નથી. પંચભૂત શરીર પંચભૂતોમાં ભળીને નાશ પામે છે અને આત્મા કદાપી નાશ પામતો નથી. ફક્ત આત્મા શરીર બદલે છે. જેમ આપણે કપડાં બદલીએ એવી રીતે આત્મા દેહ બદલે. એટલે આત્મા અજર અમર છે. એટલે એ સર્વવ્યાપી છે. આત્મા અછેદ છે, અદાહ્ય છે, અકલેદ છે, અશોષ્ય છે. આત્મા નિત્ય છે, સર્વવ્યાપી છે, અચળ છે, સ્થિર છે, તેમજ એ સનાતન છે. સદા સર્વકાળમાં છે. ભૂતકાળમાં છે, ભવિષ્યકાળમાં છે, પણ વર્તમાનમાં છે. એટલે આત્મા અજર અમર છે. એટલે આત્મા છે ને એ નવા શરીરો ધારણ કરે છે. એટલે આત્માનો શોખ કરવાનો નથી. એટલે શરીરને સમય થાય આપણે ક્યાંય જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. એટલે જૂનું થયું દેવળ એટલે આ દેહ એ જર્જરિત થાય છે. દેહ પરિવર્તનશીલ છે પણ આત્મા પરિવર્તનશીલ નથી. એટલે જીવનમાં આપણને જે અનુકૂળ પડે એ પ્રમાણે ભક્તિ કરી અને પરમાત્માને જાણવા પ્રયત્ન કરવો જોઈએ અને આત્માને ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે નરસિંહ મહેતાએ કીધું, જ્યાં લગી આત્મતત્વ સીધ્યો નહીં ત્યાં સુધી સર્વ સાધના જૂઠી. એટલે જૂઠી નથી પણ એ જવાના પગથિયા છે. એટલે કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધ્યાન યોગ, સમર્પણ યોગ, આત્મયોગ અને પરમાર્થ યોગ અને સેવા યોગ. જીવનમાં આ ધર્મનું થોડું ઘણું પણ આચરણ કરે તે જન્મ મૃત્યુથી ભયંકર ભયથી આ જીવાતમાં ઉગરી જાય છે. જે મનુષ્ય ભોગોમાં તન્મય થયેલા છે અને આ જગત સૃષ્ટિમાં મકાન, વાડી, ગાડી, બંગલા વસાવવામાં જ પીડ્યા છે, પણ અંતે એ વૈભવનો ત્યાગ કરી અને એને આ જગત છોડીને જવાનું છે. જો એ ધર્મમય જીવન જીવશે તો ધર્મ સાથે આવશે, સેવા સાથે આવશે, પરમાર્થ સાથે આવશે, નીતિ સાથે આવશે. માટે વૈભવ ભોગમાં આસક્ત થયા વિના ઈશ્વરનું, આત્માનું અને પરમાત્માનું ભજન કરો. જો ભજન નહીં કરો તો અહંકાર, અભિમાન તમારામાં વધી અને જીવન તમારું પતિત થશે. માટે તમે લોકેશણાની ઈચ્છા છોડી દેહાભિમાન ત્યાગી ઈશ્વરમાં સત્સંગ, ભજન મન લગાવો તો તમારા જીવાત્માનું કલ્યાણ થાય. એટલે સત્સંગમાં રુચિ કરશો તો કૂંચી મળશે, જીવને કૂંચી મળશે. સત્સંગમાં તમે રુચિ કરશો તો તમને કૂંચી મળશે. એટલે તારો ફક્ત કર્મ કરવાનો જ અધિકાર છે. એના ફળમાં આસક્તિ તું કદી રાખીશ નહીં અને ફળની અપેક્ષા પણ તું રાખીશ નહીં. કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરતો જા અને ઈશ્વરને યાદ કરતો જા.
એટલે સમન્વય યોગ સમભાવ રાખી કર્મ કરો. સમભાવ યોગ કર્મોમાંથી કુશળતાપૂર્વક કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે. એટલે સમભાવ સમત્વ યોગ દ્વારા ઈશ્વર કરાવે છે અને હું કર્મ કરું છું એવા ભાવથી તમે કર્મ કરો તો તમને કર્મબંધનમાંથી મુક્તિ મળશે. પોતાના દેહાભિમાન છોડી દેવાનો, મેં કર્યું, હું કરું છું, હું કરતા છું, એ ભાવ છોડી ઈશ્વર કરાવે છે અને ઈશ્વરમય થઈ અને હું કર્મ કરું છું તો તમને કર્મબંધન લાગશે નહીં. હવે કર્મબંધન છૂટવાનો ઉપાય એક જ છે કે સંપૂર્ણ ઈશ્વર શરણાગતિ, ઈશ્વરનું નામ સ્મરણ અને ઈશ્વર સમર્પણ ભાવ રાખી અને જગતમાં તમે નિર્લેપ રહી શકો. નિષ્પૃહ અપેક્ષા રહિત સ્નેહ ભાવ પ્રસન્નતા સહિત કર્મ કરો. આસક્તિ મમત્વ માલિકી ભાવ અહમ ભાવનો ત્યાગ કરી સ્થિર મનબુદ્ધિથી કર્મ કરવાથી પરમ શાંતિ મળે છે. એટલે જગતમાં આવ્યા છે તો બીજાના આનંદ માટે, બીજાની પ્રસન્નતા માટે તમે કર્મ કરશો તો તમને આપોઆપ પ્રસન્નતા, પ્રેમાળતા, આનંદતા મળશે. એટલે પોતાના નિજી સ્વાર્થ માટે તમે કદાપી પણ કર્મ કરશો નહીં. બીજાનું ખરાબ કરીને પોતાનો સ્વાર્થ સાધશો તો એ તમને કર્મબંધન કરશે અને તમારા જીવની અધોગતિ કરાવશે. એટલે તમારે મન બુદ્ધિ ને ઈશ્વરમાં વાળવા માટે પહેલાં નિષ્કર્મ કરવું પડે. નિષ્કર્મ એટલે બદલા વગરની અપેક્ષા રહિત પરોપકાર, સેવા, પરમારથ અને સારા કાર્ય કરશો તો તમે નિષ્કર્મતા આવશે. એટલે નિષ્કામ કર્મ જેને કહેવામાં આવે છે, જેમાં તમારી અપેક્ષા ના રહી, બદલાની અપેક્ષા ના હોય એવા કર્મ કરશો તો તમને પરમાત્મા રાજી થશે. એટલે અંધકરણની શુદ્ધિ હોવી જોઈએ. તમારા અંધકરણ મન બુદ્ધિ ચિત્તને એ તમારું શુદ્ધ હશે અને વિશુદ્ધ હશે તો તમારામાં આનંદનો ઉદ્ભવ થશે. આનંદ ઉદ્ભવ માટે તમારે તમારી પોતાની સ્વરૂપને જોવાનું છે કે હું સત્સંગની વાતો કરું છું પણ મારું વર્તન કેવું છે, મારા મનમાં કેવા વિચારો ચાલી રહ્યા છે, મારા બુદ્ધિ કેવી નિર્ણય કરે છે અને મારું ચિત્ત કેવું ચિંતન કરે છે, એ સ્વયં તમારે જાગૃતતા રાખી અને નિરીક્ષણ કરવાનું છે. બીજાના દોષો જોવાનું ભૂલી પોતાના દોષો જોવાનું રાખશો તો તમને આધ્યાત્મિક અનુભૂતિમાં જવાનો સત્ય રાહ મળશે. આપણે જગતમાં આવ્યા છીએ તો મનુષ્ય જન્મ મળ્યો છે અને મનુષ્ય જન્મમાં તમે જગદીશને નહીં જાણો, તમારા આત્મા પરમાત્માને નહીં જાણો તો જગતની આગી પાછી કરીને, જગતના ગામ ગપાટા કરી અને જીવન વ્યય કરશો. અને હાલ તો તમારી જવાની છે પણ જ્યારે ઘટપણ આવશે ને ત્યારે ખૂબ પસ્તાવો થશે કે મેં હરિભજન કર્યું નહીં અને ગામ ગપાટા કર્યા, ગામની આગી પાછી કરી, એમાંથી મને શું ફાયદો થયો. એટલે હવેથી આજથી સુધરી જવાનું. અત્યારે હાલ તમે સત્સંગ સાંભળો છો, અત્યારે મનમાં નિર્ણય કરી લેવાનો કે આપણે આજથી જ હવે ખોટા કર્મ કરવાનું બંધ, ખોટા ચર્ચામાં ભાગ લેવાનું બંધ, વાદ વિવાદ કરવાનું બંધ. સંવાદ કરો પણ વાદ વિવાદ નહીં. જ્યાં વાદ વિવાદ હશે ત્યાં ઈશ્વર હાજરી આપતો નથી. એટલે સંવાદ કરાય, સત્સંગની ચર્ચા કરો, ધર્મની ચર્ચા કરો, એ વિના શાંતિ સુખ મળતા નથી. એટલે શાંતિ મેળવવા માટે, આનંદ મેળવવા માટે, સત્ય સુખ લેવા માટે તમે ભક્તિ, જ્ઞાન, સત્સંગ, સાધુ પુરુષનો સંગ કરો અને એકલા હોય તો એકાંત, મૌન, ઉપાસના કરો. તમારો અભ્યાસ, સ્વાધ્યાય કરો. તમારા જીવનમાં તમે હું કેટલે છું, હું આધ્યાત્મિક વાતો કરું છું પણ મારો જીવન કેવું છે એ તમે સ્વયં જાણી શકો. બીજાના કહેવાથી તમને
કંઈક ફેર નહીં પડે. પણ તમે સ્વયં જાગૃત થઈ અને તમારી ચેતના શક્તિને જાગૃત કરો, એટલે ચેતના શક્તિ તમારી જાગૃત થશે તો આપોઆપ તમને આધ્યાત્મિક અનુભવ થવા મળશે, આપોઆપ તમને સત્સંગમાં રુચિ થશે, આપોઆપ તમે સાધુ સંતોની મુલાકાત લેવાનું મન થશે અને આપોઆપ તમને ઈશ્વર ભજન કરવાનું, ગીતા વાંચનનું, સત્શાસ્ત્ર વાંચનનું અને તમને પ્રાણાયામ, ધ્યાન, યોગ કરવાની ઈચ્છા થશે. એટલે મનુષ્ય જન્મ એ એક સામાન્ય જન્મ નથી. મનુષ્ય જન્મનો અવસર એને ચૂકી ના જશો અને એને તમે એ અવસરને ઈશ્વર ભજનમાં લગાવો તો એ તમારે આ અવસરની ઔષધિ એક જ છે, નામ સ્મરણ. ઈશ્વરનું નામ સ્મરણ સતત લેવું અને ઈશ્વરની શરણાગતિ અને સમર્પણ ભાવ અને કોઈના પ્રત્યે કુભાવ નહીં, કોઈના પ્રત્યે આપણે રાગ દ્વેષ નહીં અને આપણે જે પરમાત્મા રાખે એમાં રાજી થઈને રહેવાનું. હું હરિનો ને હરિ મારા અને આ જગતમાં જે સર્વ છે એ હરિના છે. તો હરિના છે તો હરિના જન હોય, હરિના માણસો કે હરિના જીવો એને દુઃખ અપાય. તો હરિને રાજી રાખવા હોય તો બધા સાથે સમભાવથી પ્રેમ રાખી અને વર્તન કરવાનું છે. એટલે જગતના જીવોને તમે રાજી કરશો એટલે પરમાત્મા આપોઆપ રાજી થઈ અને તમને આનંદની અનુભૂતિ કરાવશો. પ્રેમ, દયા, કરુણા એ વસ્તુ છે ને ભક્તિ, આ જગતમાં તમને ક્યાંય ને ક્યાંય પહોંચાડી દેશે. એટલે ઈશ્વર ભજન કરવા માટે ઈશ્વરને યાદ રાખીને, ઈશ્વરને મહાન બનાવીને ઈશ્વરનું જ ભજન કરવાનું છે. શ્વાસોશ્વાસમાં પરમાત્માનું સ્મરણ કરી અને હરિ આગળ કોઈ અપેક્ષા રહિત નિષ્કામ ભક્તિ, સકામ ભક્તિ કરશો ને તો જો જગતમાં 4 વ્યક્તિ છે. એક સકામ ભક્તિવાળો, બીજો એક રોગી, બીજો જિજ્ઞાસુ અને ચોથો છે એ જ્ઞાની. એટલે સકામ ભક્તિવાળો છે ને એ ભગવાનની ભક્તિ કરે પણ પોતાનું સ્વાર્થ પૂરો થઈ જાય એટલે ભક્તિને ભૂલી જાય. બીજો રોગી પોતે ઈશ્વરનું ભજન કરે પણ હે ભગવાન મારો રોગ મટાડી દે, પણ એ રોગ મટી જાય એટલે ભગવાન ક્યાંય ભગવાનની ભક્તિ ભૂલી જાય છે. એ જિજ્ઞાસુ, એને જગત શું છે એ જાણવાની ઈચ્છા હોય એટલે જગતમાં પરમાત્મા શું છે, ભક્તિ કેવી રીતે કરવી, જ્ઞાન કેવી રીતે થાય અને આનંદ કેવી રીતે મળે અને સત્ય સુખ શું છે એ જિજ્ઞાસુ વ્યક્તિ જાણે એટલે એ પણ પરમાત્માને ગમે છે. અને બીજો જ્ઞાની જે જાણી ગયો છે પરમાત્મા શું છે, પરમાત્મા આ જગતનું સંચાલન કરતા છે, પરમાત્મા નિયામક છે, નિયંત્રણ છે, પરમાત્માની સત્તાથી આખું જગત ચાલી રહ્યું છે. એ જ્ઞાની પુરુષ જાણે છતાંય એ ઈશ્વરનું ભજન રાખે છે. એટલે આવી 4 વ્યક્તિઓ ઈશ્વરનું ભજન કરે છે. એટલે એ કઈ કક્ષામાં તમે આવો એ તમારે પોતાને નક્કી કરવાનું છે કે હું સકામી છું કે રોગી છું કે જિજ્ઞાસુ છું કે જ્ઞાની છું. એટલે તમે સ્વયં તમારા મન બુદ્ધિ ચિત્તે વિચાર કરી અને તમારું કલ્યાણ તમારે કરવાનું છે. હરિઓમ હરિઓમ, આનંદ મંગલ. સદાય પરમાત્માને યાદ કરતા રહો. પરમાત્મા સર્વવ્યાપી પરમ અક્ષર સ્વરૂપ પરમાત્મા સદાય છે અને જગતમાં પરમાત્મા સિવાય આ ક્યાંય એક અણુ ખાલી નથી. એટલે પરમાત્માને યાદ કરી પરમાત્માનું ભજન કરો. ઓમ નારાયણ વાસુદેવાય નમઃ.